આપણી આસપાસ એક એવી તાકાત છે જે દેખાતી તો નથી પણ આપણને એનો અનુભવ થયા જ કરે છે. જેમ કે શિયાળામાં સ્વેટરમાંથી આવતો પેલો તડતડાટ અવાજ કે પછી સૂકા વાળ પર કાસ્કો ફેરવીએ અને વાળ ઊભા થઈ જાય. અને હા, દરવાજાના હેન્ડલને અડતા જ જે નાનકડો ઝટકો લાગે છે એ પણ. આ બધું એક જ અદૃશ્ય બળનો ખેલ છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આવું તો લગભગ બધા સાથે થયું જ હશે, ખરું ને? એક નાનકડી તિખારી, એક ક્ષણનો આંચકો, જાણે આપણી આંગળીના ટેરવેથી એક નાનકડી વીજળી ચમકી ગઈ હોય. પણ જુઓ, આ કોઈ જાદુ નથી, આ તો વિજ્ઞાનનો એક જીવંત પુરાવો છે જે આપણે જાતે જ પેદા કરીએ છીએ. પણ અહીં જ એક મોટો સવાલ છે. જો કોઈ બળ દેખાતું જ ન હોય તો એ છે કે નહીં એ ખબર કેમ પડે? શું આપણે એને આપણી આંખોથી કામ કરતું જોઈ શકીએ? તો જવાબ છે હા, બિલકુલ જોઈ શકીએ. અને એના માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. બસ થોડી જિજ્ઞાસા અને ઘરમાં પડેલી સાવ સામાન્ય વસ્તુઓ જ પૂરતી છે. તો આ અદૃશ્ય શક્તિને જોવા માટે આપણે આપણા રસોડામાં જ એક વૈજ્ઞાનિક બનીશું અને એક સાદું પણ ખૂબ જ અસરકારક સાધન બનાવીશું. એક એવું ડિવાઇસ જે આપણને આ અદૃશ્ય વીજભારની દુનિયામાં ડોકિયું કરાવશે. આ છે ઇલેક્ટ્રોસ્કોપ. હા, નામ ભલે થોડું અઘરું લાગે પણ છે સાવ સિમ્પલ. દેખાવમાં સાવ સામાન્ય લાગતી આ કાચની બરણીમાં જ અદૃશ્યને જોવાની ચાવી છુપાયેલી છે. એની સાદગી પર ન જતા, કારણ કે એ સ્થિર વિદ્યુતના મૂળભૂત સિદ્ધાંતોને આપણી સામે જીવંત કરી બતાવશે. આને બનાવવા માટે કોઈ ખાસ સાધનો નથી જોઈતા. ફક્ત ઘરમાં સરળતાથી મળી રહેતી વસ્તુઓ, એક કાચની બરણી, ધાતુનો કોઈ પણ તાર અને એલ્યુમિનિયમ ફોઇલના 2 નાના ટુકડા. બસ આટલી સરળ રચના આપણને ભૌતિકશાસ્ત્રના એક મોટા રહસ્યને ઉકેલવામાં મદદ કરવાની છે. તો બધું તૈયાર છે. આપણું ડિટેક્ટર રેડી છે અને હવે સમય છે એ જોવાનો કે આ કામ કેવી રીતે કરે છે. ચાલો જોઈએ કે જ્યારે આપણે સ્થિર વીજભારને આ સાધનની નજીક લાવીએ છીએ ત્યારે શું જાદુ થાય છે. પ્રયોગ શરૂ કરીએ એ પહેલાં જુઓ, બધું એકદમ શાંત અને સ્થિર છે. ફોઇલની બંને પટ્ટીઓ ગુરુત્વાકર્ષણને કારણે બસ સીધી લટકી રહી છે. અત્યારે એના પર કોઈ ચાર્જ નથી, એટલે એ તટસ્થ છે. એને ખબર જ નથી કે હમણાં શું થવાનું છે. અને હવે આવે છે અસલી મજા. આપણે એક કાંસકો લઈએ અને એને સૂકા વાળમાં ફેરવીએ, અથવા તો એક ફુગ્ગાને ઊનના કપડા પર ઘસીએ. આવું કરવાથી આપણે એ વસ્તુ પર એક અદૃશ્ય વીજભાર ભેગો કરી રહ્યા છીએ. હવે જોઈએ કે આ વીજભારિત વસ્તુને આપણે સાધનની નજીક લઈ જઈએ તો શું થાય છે. અને આ રહી એ જાદુઈ ક્ષણ. જોયું? એક જ ઝટકામાં પેલી પટ્ટીઓ એકબીજાથી દૂર ફેંકાઈ ગઈ, જાણે કે એમની વચ્ચે અચાનક દુશ્મની થઈ ગઈ હોય. જે બળ દેખાતું નહોતું એની અસર હવે આપણી આંખો સામે સ્પષ્ટ દેખાઈ રહી છે. ઓકે, તો આપણે જોયું કે શું થયું. પણ હવે સવાલ એ છે કે આવું થયું કેમ? આ પટ્ટીઓના વિચિત્ર વર્તન પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો હવે એને પણ સમજી લઈએ. આ સવાલનો જવાબ છે ને એ ભૌતિકશાસ્ત્રના એક ખૂબ જ મૂળભૂત નિયમમાં છુપાયેલો છે. એક એવો નિયમ જે આકાશમાં થતી વીજળીથી લઈને આપણા મગજમાં દોડતા વિચારો સુધી બધી જ વિદ્યુતીય ઘટનાઓને કંટ્રોલ કરે છે. આને તમે પદાર્થના એક મૂળભૂત સ્વભાવ તરીકે સમજી શકો. બ્રહ્માંડનો દરેક કણ એક ટીમ પસંદ કરે છે. કાં તો એ પોઝિટિવ એટલે કે ધન પ્લસ હોય છે, અથવા નેગેટિવ એટલે કે ઋણ માઇનસ. આ ધન અને ઋણ વીજભાર જ બધી વિદ્યુતીય ક્રિયાઓનો પાયો છે. તો બસ આ એક જ સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે. જે સરખા હોય એ એકબીજાને ધક્કો મારે અને જે અલગ હોય એ એકબીજા તરફ ખેંચાય. એટલે કે 2 પોઝિટિવ ચાર્જ એકબીજાને દૂર ધકેલશે, 2 નેગેટિવ ચાર્જ પણ એકબીજાને દૂર ધકેલશે. પણ એક પોઝિટિવ અને એક નેગેટિવ એ હંમેશા એકબીજા તરફ આકર્ષાશે. તો હવે આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. જ્યારે વીજભારિત કાંસકો તારને અડે છે ત્યારે એ વીજભાર તારમાંથી પસાર થઈને બંને પટ્ટીઓ પર સરખો વહેંચાઈ જાય છે. એટલે કે બંને પટ્ટીઓ પર એક જેવો જ ચાર્જ આવી જાય છે. અને જેવો જ બંને પણ સમાન ચાર્જ આવ્યો, નિયમ પ્રમાણે એ તરત જ એકબીજાને દૂર ધકેલી દે છે. કેસ સોલ્વડ. તો આપણે જે આ બરણીમાં જોયું ને એ ખાલી કોઈ રમત નથી. આ તો એવા સિદ્ધાંતોનું એક નાનકડું મોડલ છે જેના પર આપણી આખી દુનિયા ચાલે છે. ચાલો હવે આ બરણીમાંથી બહાર નીકળીને થોડું મોટું ચિત્ર જોઈએ. વાહક પદાર્થો એ વીજભાર માટે સુપર હાઈવે જેવા હોય છે.
એ વીજભારને સરળતાથી અને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દે છે. આપણા પ્રયોગમાં ધાતુનો તાર અને એલ્યુમિનિયમ ફોઇલ સારા વાહક હતા, એટલે જ તો વીજભાર તરત જ પટ્ટીઓ સુધી પહોંચી શક્યો. અને બીજી બાજુ અવાહક પદાર્થો ટ્રાફિક જેમ જેવા હોય છે. એ વીજભારના પ્રવાહને રોકે છે, એને આગળ વધવા નથી દેતા. આપણા પ્રયોગમાં પ્લાસ્ટિકનું ઢાંકણું એક રક્ષકનું કામ કરતું હતું. એણે એ પાકું કર્યું કે વીજભાર માત્ર તારમાંથી જ નીચે જાય, બીજે ક્યાંય ફેલાય નહીં. આપણે રોજ ફોન ચાર્જ કરવા માટે જે પ્લગ લગાવીએ છીએ ને, એમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. ચાર્જરની ધાતુની પિન વાહક છે, જે વીજળીને ફોન સુધી પહોંચાડે છે, અને એની ઉપરનું પ્લાસ્ટિકનું કવર અવાહક છે, જે આપણને કરંટથી બચાવે છે. આપણી આખી ટેકનોલોજીની દુનિયા આ વાહક અને અવાહકના તાલમેલ પર જ ચાલે છે. આ એક વિચારવા જેવી વાત છે, નહીં? ગુરુત્વાકર્ષણથી લઈને ચુંબકત્વ સુધી આપણી આસપાસ અસંખ્ય અદૃશ્ય શક્તિઓ સતત કામ કરી રહી છે. અને આજે આપણે જોયું કે એમને સમજવા માટે કોઈ મોટા સાધનોની નહીં, પણ માત્ર એક જિજ્ઞાસુ મનની જરૂર છે, જે સવાલ પૂછવાની હિંમત કરે.